ભૂત શુદ્ધિ વિવાહ ક્યારે સાંભળ્યું છે આ શબ્દ? પહેલા નહીં સાંભળ્યો હોય આપે આ શબ્દ, પણ હાલમાં જ અભિનેત્રી સામંથા પ્રભુએ જ્યારથી આ પરંપરાથી લગ્ન કર્યા ત્યારથી ભૂત શુદ્ધિ વિવાહ શું હોય છે, કઈ આ પરંપરા છે અને ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી સામંથાએ આ પ્રાચીન પરંપરા જે ઘણા ઓછા લોકોને જ ખબર છે એ પરંપરા અનુસાર લગ્ન કેમ કર્યા એવી ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. ચાલો આજે તેને વિગતવાર સમજીએ. અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ અને દિગ્દર્શક રાજ નિધુ મોરુએ કોઈમ્બતુરમાં ઈશા યોગ કેન્દ્રમાં ભૂત શુદ્ધિ વિવાહની પ્રાચીન યોગ પરંપરા અનુસાર લિંગ ભૈરવીના સાક્ષી તરીકે લગ્ન કર્યા. આ શાંત અને ખાનગી સમારોહમાં ફક્ત થોડા નજીકના મિત્રો અને પરિવારજનો જ હાજર રહ્યા હતા. અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ અને ફિલ્મ નિર્માતા રાજ કોઈમ્બતુરમાં લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા. ઈશા યોગ કેન્દ્રમાં તેઓ લગ્ન ગ્રંથિથી જોડાયા, જેમાં લિંગ ભૈરવી તેમના સાક્ષી હતા. આ લગ્ન ભૂત શુદ્ધિ વિવાહની પ્રાચીન યોગ પરંપરા અનુસાર કરવામાં આવ્યા. આ શુભ પ્રસંગે ફક્ત થોડા નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. તમે પણ કદાચ પહેલા ભૂત શુદ્ધિ વિવાહ વિશે સાંભળ્યું નહીં હોય. આ એક અનોખી વિધિ છે જે યુગલો વચ્ચે 5 તત્વો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને અવકાશને શુદ્ધ કરે છે, જેનાથી એક ઊંડો બંધન બને છે. આ બંધન વિચારો, લાગણીઓ અને શારીરિક જોડાણથી પરે છે. લિંગ ભૈરવી અથવા પસંદગીના સ્થળોએ કરવામાં આવતો ભૂત શુદ્ધિ વિવાહ યુગલની અંદરના 5 તત્વોને શુદ્ધ કરે છે, તેમના બંધનને શુદ્ધ અને મજબૂત બનાવે છે. આ તેમના જીવનની સહિયારી યાત્રામાં દેવીના આશીર્વાદ, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક સંતુલન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે. લિંગ ભૈરવીનું મહત્વ. લિંગ ભૈરવી એ દિવ્ય નારીત્વનું એક ઉગ્ર અને કરુણાપૂર્ણ સ્વરૂપ છે, જે સદગુરુ દ્વારા ઈશા યોગ કેન્દ્રમાં પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. અહીં એવા ધાર્મિક વિધિઓ ઉપલબ્ધ છે જે જીવનને સમૃદ્ધ બનાવવામાં મદદ કરે છે. બ્રહ્માંડની સર્જનાત્મક શક્તિનું મૂર્તિમંત સ્વરૂપ, આ 8 ફૂટનું ઉર્જા સ્વરૂપ જન્મથી મૃત્યુ સુધી જીવનના દરેક તબક્કામાં ભક્તોને ટેકો આપે છે. તે શરીર, મન અને ઉર્જાને સ્થિર કરવામાં મદદ કરે છે. ભૂત શુદ્ધિ એટલે કહેવાય કે 5 ભૂત, આપણા જે 5 તત્વ છે એને શુદ્ધ કરવું, એને ભૂત શુદ્ધિ. વિવાહ સંસ્કાર હોય, પ્રતિષ્ઠા યજ્ઞ હોય કે કોઈ શ્રેષ્ઠ પ્રકારનું અનુષ્ઠાન હોય, એમાં અવશ્ય પ્રાયશ્ચિત સંકલ્પની સાથે આ કાર્ય કરવામાં આવે છે. આ પંચ તત્વને શ્રેષ્ઠ પ્રમાણે રક્ષણ આપવાનું કાર્ય છે. પૃથ્વી, જમીન માતાનું રક્ષણ કરીશ. જલ, જલમાં કોઈ કચરો ન ફેલાવી અને જલનું સન્માન કરીશ. અગ્નિ તત્વનું હું રક્ષણ કરીશ. આકાશ તત્વનું હું રક્ષણ કરીશ. પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને આકાશ, આ 5 તત્વને તમે જો બેલેન્સ કરશો ત્યારે તમારી ભૂત શુદ્ધિ કહેવાય, તમારું શરીર શુદ્ધ બનશે. કોઈ પણ આપણે પાપ કરીએ છીએ અને જો પાપમાંથી શીખતા નથી તો એનો અર્થ એ પણ થાય કે આપણને પ્રાયશ્ચિત ક્યારે પણ મળવાનું નથી. જે પાપ કર્યું છે, જે ભૂલ કરી છે, એને શુદ્ધ કરવું જરૂરી છે. એટલે આ પંચ શુદ્ધિ પછી જો તમે વિવાહ સંસ્કાર કરવામાં આવે તો કહેવાય છે કે પતિ પત્નીનું શ્રેષ્ઠ પ્રકારે સુખ પ્રાપ્ત થાય છે અને એમના ત્યાં સુખ, શાંતિ અને લક્ષ્મીજીની કૃપા બની રહે છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર.